ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી। રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જે અંતર્ગત વસો તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। અને આ વસો તાલુકાનું જે વસો આ જે ગામ છે તે ગામમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસની અંદર 17 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા અહીંયા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે કેવા પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે, શું તકલીફો પડી રહી છે લોકોને, સ્થાનિકો પાસેથી જાણીએ। કાકા, શું નામ છે આપનું? કલ્પેશભાઈ ડબગર। કલ્પેશભાઈ, અત્યારે કેવી પરિસ્થિતિ છે અને શું તકલીફો પડી રહી છે? ત્યાં બજારની પરિસ્થિતિ વિકટ છે કે કોઈ પબ્લિક પણ આવી શકતો નથી। દુકાનો દરેક વેપારીઓનો માલ પણ એટલો બધો નુકસાન થયું છે। પાણીને આગળ ભૂંગળા જે નાખ્યા છે એની અંદર પાણીનો કોઈ જાવક થતી નથી, એટલે બધો ભરાવો બજારની અંદર છે। તેનાથી દરેક વેપારીઓને નુકસાન થયેલું છે। કયા કયા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે? મેઇન બજારની અંદર મોટો પાણી ભરાવો મેઇન બજાર છે, કચ્છાવાડ છે, ખારીકોઈ છે, ઇન્દિરાનગરી છે, એ બધે દરેક વિસ્તારની અંદર પાણી ભરેલા છે। બધાને મુશ્કેલી છે। એ કાલે રાત્રે બહુ ખરાબ પરિસ્થિતિ હતી। ઘરમાં પણ પાણી અમારા ઘૂસી ગયા હતા અને દુકાનમાં 2-3 ફૂટ પાણી ઘૂસી ગયા હતા। અમે આખી રાત જાગ્યા છે, એવું છે। કોઈ આવ્યું નથી તંત્ર। તમારા ઘરમાં દુકાનમાં બેસી ગયું હતું અને ઘરમાં પણ બેસી ગયું છે। કેટલું નુકસાન? નુકસાન તો ઘરમાં તો બધું હવે બધું અમે ચડાવી દીધું હતું, નુકસાન તો નહીં થયું, પણ કે મતલબ અમને આખી રાત અમારે બેસી રહેવું પડ્યું હતું, બધું સામાન ખસેડીને, એવું છે। કોઈ તંત્રના વ્યક્તિઓ, કોઈ અધિકારીઓ હોય, કોઈ નેતાઓ હોય? કોઈ સામું જોવા આયા નહીં। અમે ઘરે બધું અમે જાતે બધું કર્યું છે। આખી પોળની અંદર ખરાબ પરિસ્થિતિ હતી, બધા જાગતા હતા કાલે રાતે। આ લગભગ છેલ્લા 2-3 દિવસની તકલીફ છે અને બજારમાં તો ભરાય છે અને દર વર્ષ કરતા આખા વધારે ભરાયું છે। અતિશય પાણી ભરાયું છે, જે પોળમાં કોઈ દિવસે પાણી ભરાતું નથી, પણ આ વખતે પોળમાં બી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોને નુકસાન થયું છે। તે છતાંય કોઈ તંત્ર આવ્યું નથી। આજે સવારે શ્રી કલ્પેશભાઈ ધારાસભ્ય સાહેબ આવ્યા હતા, તેમણે પછી પરિસ્થિતિની બધાને વાકેફ કર્યા અને બનતો પ્રયત્ન કરવા માટે કહ્યું। અને અમારા ગામના સરપંચ સાહેબ શ્રી આવ્યા હતા, સવારમાં આવ્યા હતા અને એમણે બી કહ્યું કે ભાઈ અમે બનતો પ્રયત્ન કરીશું એવું વાયદો આપીને ગયા, પણ કોઈ પ્રયત્ન દેખાયા ખરા કોઈ પણ પ્રકારના? ના, હજુ તો પાણી તો છે, પણ પાણી થોડું ઉતરવા લાગ્યું છે અત્યારે તો। અત્યારે જે સવારે જે આવ્યા હતા તે ઘડીએ પાણી વધારે હતું અને તે પછી હમણાં કોઈ આગળ કંઈક ભરાયું હશે તો એને નિકાલ કરો છે ત્યારે પાણી થોડું ઉતરવા માંડ્યું છે। કેવી બેન, કેવી તકલીફો પડે? કેબિન છે ને અમારે એ ગાયમાં પાણી ભરે, ચંપલના દુકાન કરેલી છે। કેટલું નુકસાન? નુકસાન તો હવે કાઢીએ ઉપર કાદેવ ને બધું છે, હજુ ખોલ્યું નહીં અંદર। આ લાઈનમાં જ છે, અહીંયા જ। અને બહુ નુકસાન થાય એવું લાગે છે અંદર। કાદેવ ને ચંપલ બધા કાદેવ વાળા થઈ ગયા છે અમુક। કેટલા સમયથી, કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે અને મુખ્ય કારણ શું આવી પરિસ્થિતિ? આગળ પાણીની આવક ઓછી થઈ ગઈ, એના લીધે કારણ જેમ તમારે છે પાણીનો નિકાલ થતો નહીં આગળ। આ એક જ કારણ છે કે જે કોસ હતો ત્યાં ભૂંગરા નાખ્યા છે અને ભૂંગરા આગળ પાણી લઈ શકતું નથી, તો ભૂંગરા કાઢી અને બોક્સ ગટર બનાવે તો પાણીનો નિકાલ થાય। બોક્સ ગટર, ઓપન ગટર જોઈએ તો પાણીનો નિકાલ થઈ શકે। હા, અને બીજું તો અમારા પોળના જે કાચિયા પટેલના પોળના જે છોકરાઓ છે એ લોકોએ પોતાની જાતે ઈંટો, રેતી બધું લાઈન સાંજે રાતે 2 વાગ્યા લગીને પોતાના ઘરની આગળ પાળીઓ ચણેલી છે કે પોતાના ઘરમાં પાણી ઘૂસી ના જાય માટે। બીજું કોઈ મદદ બની નથી। ક્યારે તમે કહો છો ભૂંગળા વાળી જે ગટર બનાવી છે, ક્યારે બનાવી, કાંસ ક્યારે બનાવી? એ તો ના, એ આગલા સરપંચો બનાવી હતી, એ ખ્યાલ નહીં કોણે બનાવી, પણ આ તકલીફ એના કારણે પડી છે। સવારે આયા હતા તાલુકામાંથી, પણ કે તમને પારીઓ કરી આપીશું કે બધે ઘરે ઘરે, પણ હજુ કોઈ વ્યક્તિ આવ્યું નથી તાલુકામાંથી। એવું આશ્વાસન આપીને ગયા હતા કે અમે આવીને તમને કરી આલીશું, પણ આજે 7 થવા આવી પણ કોઈ આવ્યું નથી હજુ। અને અત્યારે મોબાઈલ મારીએ છે તો સ્વિચ ઓફ આવે છે। કયા અધિકારી છે, શું નામ છે? એ નામ તો અમને નહીં ખબર, પણ એ હવાર અમને કહેવા આવ્યા હતા એવું કે તમને બધાને પારીઓ કરી આપીશું। કયા વિભાગમાંથી? તાલુકામાંથી, એવું છે, તાલુકા પંચાયત વિભાગ। હા। તો જે રીતે સ્થાનિકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અમુક અધિકારીઓ આવ્યા હતા તાલુકા પંચાયત વિસ્તારમાંથી, તેઓ વાયદા વચનો આપીને ગયા છે કે તેમના ઘરે પાળી બનાવીને આપશે કે જેથી કરીને પાણી અંદર ઘૂસે નહીં, પરંતુ
આવીને ગયા, પરંતુ તેઓ પછી ફરક્યા નથી. આ ઉપરાંત જે આ મુખ્ય કારણ છે પાણી ભરાવાનું, તે કારણ સ્પષ્ટ અહીંયાના જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે જે વ્યવસ્થા છે પાણી નિકાલ માટેની, જે કાંસની વ્યવસ્થા છે એમાં ભૂંગરા નાખેલા છે. જો એની જગ્યાએ આરસીસી જે બોક્સ ગટર જે છે તે બનાવવામાં આવે તો આ પાણીનો વહેલી તકે નિકાલ થઈ જાય. પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેમને રાહત મળે અને આ જે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે તે ન સર્જાય તેવું સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે. જોવાનું એ રહેશે કે તંત્રના અધિકારીઓ, નેતાઓ ક્યારે જાગે છે અને ક્યારે આ ગામમાં વ્યવસ્થા કરવામાં આવે છે. કરુણેશ પંચમેદી, ન્યૂઝ ગુજરાત, વસો માતર.